વેલકમ બેક। બુલેટિનમાં આગળ વાત કરીએ તો મધ્યપ્રદેશના ભોપાલમાં જંગલમાં મળ્યો કુબેરનો ભંડાર। મધ્યપ્રદેશના ભોપાલના જંગલમાં સોનું મળી આવ્યું છે। સોનું કોઈ ખાણમાંથી નહીં પણ કારમાંથી મળ્યું। ભોપાલમાં ઇન્કમટેક્સ વિભાગના દરોડા જંગલમાં એક કારમાંથી 52 કિલો સોનું જપ્ત કરાયું। કારમાંથી 10 કરોડ રૂપિયાની રોકડ પણ જપ્ત કરાઈ છે। આ સોનું અને રોકડ કોની છે એ હજુ સ્પષ્ટ નથી થયું। ભોપાલના મેંદોરી વિસ્તારમાંથી આવકવેરા અધિકારીઓની ટીમ દ્વારા જપ્ત કરાયેલું 52 કિલો સોનું એક વાહનમાં ભરીને એનો નિકાલ કરવાની તૈયારી હતી। આવકવેરા વિભાગ અને પોલીસની સંયુક્ત ટીમ હવે શોધી રહી છે કે આ સોનું કોનું છે અને ક્યાં લઈ જવામાં આવતું હતું। અત્યાર સુધી એનો કોઈની સાથે સીધો સંબંધ નથી। આ સોના અને રોકડ પર હજુ સુધી કોઈએ દાવો નથી કર્યો। તો આ પોલીસના જાપ્તામાં તમે જે સોનું અને રૂપિયા જોઈ રહ્યા છો એ જંગલમાં એક કારમાંથી મળી આવ્યા છે। જી હા, મધ્યપ્રદેશમાંથી આ સોનું અને 10 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરાઈ છે।